ડીસાના રાજપુર ગવાડીમાં આનબાન અને શાનમાં 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ। ડીસાના રાજપુર ગવાડીમાં આજરોજ આનબાન અને શાન સાથે 79માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે રાજપુર શાળાના બાળકો સવારે હાથમાં તિરંગા સાથે રેલી યોજી હતી, જે રાજપુર માર્ગો પર ફરી દેશભક્તિના ગીત ગાઈ સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। ગાંધીચોક ખાતે શાળાના એવોર્ડ વિજેતા આચાર્ય શ્રવણભાઈ અનાવાડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના ઉત્સાહી શિક્ષક નરેન્દ્રભાઈ ઠક્કર તથા મંગલગીરી ગોસ્વામી સહિત હાજર રહ્યા હતા। જ્યારે આમન પાર્ક ખાતે આવેલ જેડી મેમણ પ્રાથમિક શાળા તથા ઇકરા માધ્યમિક શાળા ખાતે વોર્ડ 9ના ઉત્સાહી કોર્પોરેટર આદિલભાઈ શેખ દ્વારા રાષ્ટ્રધ્વજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ હાજી અનીફભાઈ મેમણ, હાજી મુરાદભાઈ શેખ, શેખ અહેમદ વકીલ, હાજી પરવેશભાઈ શેખ, સમીરભાઈ મેમણ તથા જમીલભાઈ પત્રકાર સહિત હાજર રહ્યા હતા। આ પ્રસંગે શાળાના બાળકોને નાત શરીફ તથા શહીદીએ આપેલી બલિદાનની યાદ અપાવતા પ્રવચન રજૂ કર્યા હતા। કાર્યક્રમની સંચાલન હુસેરાબેન પઠાણે કર્યું હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સોહિલભાઈ મેમણ તથા ફૈઝાનભાઈ શેખે હાજરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જમીલ મેમણ, SK ટુડે ન્યૂઝ, ડીસા।